આગળ વાત કરીએ તો રાજ્યસભાની ખાલી પડનારી 4 બેઠક બિનહરીફ, ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ, સત્તાવાર જાહેરાત બાકી। કોંગ્રેસ અને આપે દાવેદારી ન કરતા ભાજપના ઉમેદવારો બિનહરીફ। રાજુ શુક્લા, માનસિંહ પરમાર, મુકેશ રાઠવા, જીતેન્દ્ર કંસારિયાએ કરી દાવેદારી નોંધાવતા ભાજપના તમામ ઉમેદવારોની બિનહરીફ જીત નક્કી। ભાજપે રાજકીય, સામાજિક, જ્ઞાતિગત સમીકરણોને ધ્યાનમાં લઈ ઉમેદવાર મેદાને ઉતાર્યા। 2 ઓબીસી, 1 આદિવાસી, 1 બ્રહ્મ સમાજના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે। બ્રહ્મ સમાજમાંથી ભાજપે મહેસાણાના કડીના રાજુ શુક્લાને ઉમેદવાર બનાવ્યા। ઓબીસીના રૂપમાં માનસિંહ પરમાર, જીતેન્દ્ર કંસારિયાને ભાજપે ઉમેદવાર બનાવ્યા। આદિવાસીના રૂપમાં ભાજપે મુકેશ રાઠવાને ઉમેદવાર બનાવ્યા। રાજ્યસભાના વર્તમાન 4 સાંસદની 21 જૂને મુદત પૂર્ણ થઈ રહી છે। રામભાઈ મોકરિયા, નરહરી અમીન, રમીલાબેન બારાની મુદત પૂર્ણ થઈ રહી છે। કોંગ્રેસના એકમાત્ર સાંસદ શક્તિસિંહ ગોહિલની પણ મુદત પૂર્ણ થઈ રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કલ્પેશ, ભાજપના જેટલા ઉમેદવારો છે તેઓની બિનહરીફ રીતે જીત થઈ ચૂકી છે, સત્તાવાર જાહેરાત બાકી, શું વધારે વિગત? પૃથા, હવે ઔપચારિકતા પૂર્ણ કરવાની બાકી છે। આજે છેલ્લો દિવસ હતો ઉમેદવારી પત્ર ભરવાનો અને સમય મર્યાદાની અંદર અન્ય કોઈ ઉમેદવારી પત્ર આવ્યા નથી એ પ્રકારની માહિતી મળી છે। કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર નોંધાવી નથી, એટલે સ્પષ્ટ વાત છે કે હવે આ 4 ભાજપના ઉમેદવારો છે એ બિનહરીફ થશે। જોકે સત્તાવાર જાહેરાત તો જ્યારે 18મી જૂન છે, જ્યારે મતદાનની તારીખ આપવામાં આવી હતી ત્યારે જ જાહેર કરવામાં આવશે। 11મી જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી છે, પરંતુ આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હતી અને એમાં એમની સામે કોઈ અન્ય ઉમેદવારી પત્ર આવ્યા નથી, એટલે સ્વાભાવિક છે કે હવે માત્ર ઔપચારિકતા જ નિભાવવાની રહેશે। કદાચ પહેલી વખત એવું બનશે, એટલે કે 1960 પછી ગુજરાત રાજ્યની સ્થાપના પછી તમામ જે રાજ્યસભાની બેઠકો છે એ ભાજપના ફાળે છે અને કોંગ્રેસ પાસે એક પણ બેઠક નહીં રહે। છેલ્લે શક્તિસિંહ ગોહિલ જે છે એમની મુદત પૂરી થતી હતી, પરંતુ સામે ઉમેદવારી નોંધાવવામાં આવી નથી, એટલે સ્પષ્ટ વાત છે કે ભાજપના હવે આ 4 ઉમેદવારો બિનહરીફ જાહેર થશે, માત્ર ઔપચારિકતા કરવાની બાકી છે। પૃથા।